હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. પહેલું હેપી ન્યૂ યર બધાને. તમે બી જો વિશ કરવા માંગતા હો તો કોમેન્ટમાં વિશ કરી શકો છો અમને લોકોને. આજે મેઇનલી જ્યારે બી કેનેડાની વાત આવે છે ત્યારે સૌથી પહેલી વસ્તુ કે ભાઈ અમુક વિદ્યાર્થીઓ છે હજી કેનેડાનો પ્લાન કરતા હોય, પરંતુ જે વિદ્યાર્થીઓ ઓલરેડી પ્લાન કરીને ત્યાં પહોંચી ગયા છે, જે ભણવાનું પતી ગયું છે, વર્ક પરમિટ પર છે ને એમાંથી સૌથી વધારે પહેલા નંબર પર લઈએ તો જેમની બી વર્ક પરમિટ પૂરી થવા આવી રહી છે, આવા વિદ્યાર્થીઓ તથા અથવા આવા પેરેન્ટ્સો જે છે એ ઓલરેડી પ્રેશર ફીલ કરી રહ્યા છે. અને એ પ્રેશર એટલા માટે છે કારણ કે એમને અમુક પ્રશ્નો મૂંઝવી રહ્યા છે. જો આજનો વિડીયો જોશે તો મેક્સિમમ લોકોને આની અંદરથી રાહત મળે એવી આપણે કોશિશ કરી છે. અને બીજી વસ્તુ કે જે વિદ્યાર્થીઓનું હજી ભણવાનું ચાલુ છે અથવા રિસન્ટ પત્યું છે એ લોકો માટે બી ફાયદાકારક થઈ શકે, કારણ કે એડવાન્સ પ્રિપરેશન કરશે તો એમને આ બેનિફિટ મળી જશે. જેની અંદર જો આપણે આગળ વધીએ, પહેલા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, તમારા સવાલ હોય તો કોમેન્ટ કરજો, આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. અને વિડીયોને હાઈપ અને શેર કરજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. હવે તો કે જે પેરેન્ટ્સ દ્વારા તમારા દ્વારા જે પૂછવામાં આવતા સવાલો છે, જે મૂંઝવતા પ્રશ્નો છે, એમાંથી આપણે અમુક કોમન ક્વેશ્ચન, કારણ કે ઘણી વખત અમે બી કહેતા હોય કે શેડ્યુલ અત્યારે હેટ્રિક હોવાને કારણે ક્યારેક અમે તમને રિપ્લાય ના કરી શકતા હોઈએ, કોમેન્ટ તમે લોકો કન્ટિન્યુ કરી રહ્યા હો, તો તમને આજે એક એવી કોશિશ કરી છે કે જેથી તમારું સોલ્યુશન મળે. મેક્સિમમ સવાલ આપણે કવર અપ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ. એક કોઈનો સવાલ છે, સાસ્કેચ્યુઅનમાં સેલ્સ રિટેલ્સની અંદર વર્ક પરમિટ એક્સટેન્ડ કરી છે, વર્ક પરમિટ આવી ગઈ છે, તો એસઆઈએનપી એપ્લાય કરી શકાય કે ના કરી શકાય? સિમ્પલ કહું, સાસ્કેચ્યુઅન ઇમિગ્રેશન નોમિની પ્રોગ્રામ એટલે કે એસઆઈએનપી છે. આની એક પોઈન્ટ સિસ્ટમ છે જે એજ, એજ્યુકેશન, એક્સપિરિયન્સ, IELTS આ ફેક્ટર્સને કવર અપ કરે છે. જોબ ઓફર વાળી સ્ટ્રીમ હોય તો જોબ ઓફરની સ્ટ્રીમ, ઓક્યુપેશન ડિમાન્ડની સ્ટ્રીમ હોય તો એ સ્ટ્રીમ, અને એક્સપ્રેસન્ટી વાળી સ્ટ્રીમ હોય તો એ સ્ટ્રીમ છે. તમે તમારા પોઈન્ટને પહેલા કેલ્ક્યુલેટ કરી લો. જો એ 60 એલિજિબિલિટી બનતી હોય છે, તમે જો એલિજિબિલિટી પોઈન્ટ વધી જતા હોય યા પહોંચી જતા હોય એલિજિબિલિટી પોઈન્ટ સુધી, તો તમારે એપ્લિકેશન કરી દેવી જોઈએ, તમને બેનિફિટ્સ મળે. પરંતુ એ ડિપેન્ડ છે કે તમારી પ્રોફાઇલ શું છે. આ ખાલી સવાલ છે તો હું તમને એક ઓરલ ગાઈડન્સ આપી રહ્યો છું. બાકી જ્યારે પ્રોફાઇલ આપણે જોશું તો વધારે આપણે ગાઈડન્સ આપી શકશું. નેક્સ્ટ ક્વેશ્ચન, પીએનપી એસઆઈએનપી ડ્રો કબ હોગા સર? એસઆઈએનપી ની હમણાં જ એક અપડેટ મેં લગભગ વિડીયોમાં શેર કરી હતી કે એક અમુક પ્રોગ્રામ્સની અંદર ઓપનિંગ ડેટ છે એમને આપી છે. આવા પ્રોગ્રામને જો તમે ફોકસ કર્યા હોય તો એમાં મેં ડેટ બી ડિક્લેર કરી હતી. એક તો એ ડેટ તમે ધ્યાન રાખી શકો. ડ્રો ક્યારે થશે એ ઇમિગ્રેશનના હાથની વાત છે. તમે જો કદાચ તમારી પ્રોફાઇલ એક્સપાયર થતી હોય તો તમારે એટલું કરવાનું છે કે 12 મહિના સુધી પ્રોફાઇલ રહે, તમે જ્યારે એસઆઈએનપી ની ફાઇલ કરી હોય તો. હવે જો તમારે નેક્સ્ટ શું કરવાનું છે કે જ્યાં કદાચ પ્રોફાઇલ એક્સપાયર થઈ જાય તો તમારે ફરી રીઅપલોડ કરવી પડે. એ ચોકસાઈ તમે રાખી શકો, પરંતુ ડ્રો ઇમિગ્રેશનના હાથમાં છે. એટલે જ્યારે બી ડ્રો રિલીઝ થશે તો તમે ઓલરેડી જે રજિસ્ટર્ડ ઈમેલ હશે એમાં કંઈ ને કંઈ નોટિફિકેશન આવશે. ત્યારબાદ એક સવાલ છે, વોટ ઇઝ અબાઉટ નોવા સ્કોશિયા સિડની? અચ્છા, હવે હું આની અંદર કહીશ કે હવે તમે આની અંદર નોવા સ્કોશિયા સિડનીનું પૂછ્યું, વાત બરાબર છે, પણ તમે રિગાર્ડિંગ સ્ટડી ઇન્ફોર્મેશન જોઈએ છે, વર્ક પરમિટ જોઈએ છે, PR જોઈએ, આખો સવાલ શાંતિથી મેન્શન કરો તો અમે લોકો એક પ્રોપર ગાઈડન્સ આપી શકો. હવે આમાં તમે એમ કહો, કદાચ હું એવું ગેસ કરી રહ્યો છું કે તમે એવું પૂછવા માંગો છો કે નોવા સ્કોશિયાની PR ની અપડેટ, તો એમનો એક અપડેટ આપણે ઓલરેડી વિડીયો રિલીઝ કર્યો હતો કે જ્યાં આગળ પેલી પ્રાયોરિટી એ લોકો એવા લોકોને રાખવાના છે કે જ્યાં આગળ એ લોકો નોવા સ્કોશિયાની અંદર જેમની વર્ક પરમિટ પૂરી થતી હોય એમને પ્રાયોરિટી મળશે. એપ્રિલ સુધી વાળાને પ્રાયોરિટી છે, ત્યાં ભણ્યું છે એની પ્રાયોરિટી છે. તો તમે તમારી કઈ કેટેગરીમાં આવો છો આની જો ડિટેલ શેર કરશો તો આપણે વધારે ગાઈડન્સ આપી શકશું. ત્યારબાદ એક મેડમનો સવાલ છે, 2023માં પહેલા મહિનામાં ફાઇલ મૂકી છે તો હજી ફાઇલ ખુલી કેમ નથી? અગેન આ વસ્તુ છે, ચલો હું એક ગેસ કરી લઉં છું કે કદાચ આ ફાઇલ તમારી PR ની હોઈ શકે, પરંતુ અહીંયા આગળ બી એ જ વાત આવશે કે ફાઇલ કઈ છે. તમે વર્ક પરમિટની વાત કરી રહ્યા છો, તમે કદાચ PR ફાઇલ મૂકી છે તો PR ફાઇલનું તમે ગાઈડન્સ લઈ રહ્યા છો. હવે PR માં બી કઈ છે? PNP છે, SINP છે, ક્યુબેકની PNP છે, બ્રિટિશ કોલંબિયા PNP, યા એક્સપ્રેસ એન્ટ્રી છે, CC ક્લાસ છે. આખો સવાલ જો તમે ડિટેલ કરશો તો ગાઈડન્સ તમને પ્રોપરલી મળશે. આની અંદર કેવું છે કે હું એક ગેસ એવું કરી રહ્યો છું કે ભાઈ કદાચ તમે PR ફાઇલ પુટ ઓન કરી હશે એની વાત કરતા હશો. હવે સ્કોર શું છે? જો કદાચ તમે જો એલિજિબલ સ્કોર સુધી હશો તો તમે ચાન્સ રાખી શકો. અધરવાઇઝ જો તમે કદાચ માહિતી વધારે શેર કરશો તો આપણે આગળ વધારે ગાઈડન્સ આપી શકશું. અત્યારે મેં ખાલી ગેસ એવું કર્યું છે કે તમારી ફાઇલ PR ની હશે તો એ મુજબ ગાઈડ કરવાની કોશિશ કરી છે. હવે આપણે બે ફાસ્ટ સવાલ લઈએ. હેમિલ્ટનની PR ની અપડેટ આપજો. જેમનો બી આ સવાલ છે હું કહું કે હેમિલ્ટન
એક એવી વસ્તુ ના હોય કે એ સિટી છે, સિટીની કોઈ પીઆર ના હોય, પીઆર હોય ઓબ્વિયસ પીએનપી ની અંદર. તો તમારે જે ઓન્ટારિયોની અપડેટ આવતી હોય આને કન્ટિન્યુઅસલી અમે બી વિડીયો રિલીઝ કરતા રહીએ છીએ, તો તમે એ જોતા રહ્યો તો તમને વધારે ગાઈડન્સ મળી શકે. ત્યારબાદ એક સવાલ છે કોઈનો કે સર વિઝિટરનું અત્યારે કેવું છે, 2 ટાઈમ એમનું કઈ રિજેક્શન છે. જો તમે વિઝિટરની અંદર કેવું છે કે તમારી ફાઇલ કેટલી સ્ટ્રોંગ છે એ છે, અથવા ઇમિગ્રેશનનું ડિસિઝન. હવે આની અંદર બે વસ્તુ છે કે જો કદાચ તમે તમારું રિજેક્શન લેટર શેર કરી શકો તો અમે વધારે જોઈન્ટ ગાઈડન્સ આપીએ કે એમાં રિજેક્શનનું કારણ ઇમિગ્રેશને તમને શું આપ્યું છે. ઘણી વખતે રિટર્ન નહીં આવવાનું કે આવું કોઈ કારણ હોય, યા માઇનોર કારણ હોય, યા મેજર કારણ હોય, તો એ કારણ જોઈએ તો વધારે ગાઈડન્સ આપી શકાય. ત્યારબાદ એક સવાલ છે ક્યુબેકની પીઆર ઇન્ફોર્મેશન આપજો, અને બીજો એક છે કોઈ વખાણ જ કર્યા છે, નાઇસ પ્રેઝન્ટેશન, થેન્ક યુ તમારા ફીડબેક માટે. ક્યુબેકની ઇન્ફોર્મેશન, ક્યુબેક પીઆરની, ક્યુબેકની અપડેટ હમણાં જ અમે રિલીઝ કરી છે, અને કદાચ ન્યૂ અપડેટ આવશે તો ક્યુબેક પીઆર માટે બી અમે આગળ ગાઈડન્સ તમને આપવાની કોશિશ કરતા રહીશું. પરંતુ આની અંદર બી હું તમને કહું એ મુજબ કે તમે જો વધારે ડિટેલ શેર કરશો તો પ્રોપર એક સવાલ લખીને શેર કરો કે જ્યાં તમારા બાળકની યા તમે જેના માટે બી ઇન્ક્વાયરી કરો છો એમની એજ, એજ્યુકેશન, એક્સપિરિયન્સ, IELTS અને કયા સિટીમાં છે ક્યુબેકમાં, આટલું મેન્શન કરશો તો વધારે ગાઈડન્સ મળી શકે. ત્યારબાદ ફરી એક વખત કોઈએ પૂછ્યું છે, નો ડાઉટ અમુક વખતે ઘણી વખતે એવું બી લાગે તમને કે સર આ તમે કોની કોમેન્ટ એ કરી રહ્યા છો, પણ પેરેન્ટ્સ છે એમને ખ્યાલ ના હોય એટલે એ પૂછે કે સર ઓટાવાના પીઆરની. અગેન હું તમને કહું, ઓન્ટારિયોના પીઆરની જે અપડેટ આવે તમે જોતા રહ્યો તો તમને ખ્યાલ આવી જશે. એક સવાલ છે 475 ઓનલી એમણે લખ્યું છે, પણ હું ગેસ કરી રહ્યો છું કદાચ એમના બાળકનો CRS 475 થઈ રહ્યો છે. તો સર તમને એટલું કહીશ કે આની અંદર તમે મને એ ડિટેલ શેર કરી શકો કે તમારા બાળકનો કોર્સ કયો છે, કયા ફિલ્ડમાં છે. કારણ કે 475 છે જો હેલ્થ કેર અથવા સોશિયલ સર્વિસીસમાં હશે જે હાઈ ડિમાન્ડમાં આવી રહ્યા છે અત્યારે, તો કદાચ ચાન્સ જલ્દી છે. એ સિવાયની કેટેગરી જો હાઈ ડિમાન્ડમાં ના હોય તો થોડો ટાઈમ તમને લાગી શકે. ત્યારબાદ એક સવાલ છે SINP કી ન્યૂ અપડેટ આવી છે, તમારી વર્ક પરમિટ 6 મહિના લેફ્ટ હોય તો જ એપ્લાય કરી શકાય. NOC કોડ 65201 છે, માં મારો બીજો કોઈ ઓપ્શન છે જાન્યુઆરીમાં એપ્લાય કરવા માટે? બીકોઝ હવે આટલો અધૂરો સવાલ છે ખરી, પણ હું આપણે આને ગેસ કરી લઈએ કે SINP માં આમની અપડેટ આવી હશે, અને